દાદાની કંપની હાલ આ પંખો કેસી કઈ સાલે નહીં હા તો કુદરતી હવા આવે હાઈ ફાઈ અને આ સાલી ખેતરમાં પાણી એટલે ટાડો તો પગમ રહેવાનો ખાલી માથે તડકો પડે એકલો એ ગમે એ થાય વેઠેથી લેવાનો કે એ માથે આવેલો તડકો કહેવાય મારા ભાઈ અનફેર એને મળી ગયું ને તો એને પગાર હગાર નહીં એને જ્યાં એટલે સીધા આલે રૂપિયા લાવવાના ઢગલો સીધા હટ કે એ ખેતી જેવી હે બાપ દાદા વાળી અને ફેર ગમે એ બીજું તો ગમે એ કીધે બાપ દાદાની ખેતી નહીં મીનવાની કેમ કે આ હે ને આપણે બાપ દાદાનું મારા ભાઈ ચાલી રહ્યો પાણી જાય રહ્યું હે કેળામ વહુ ખાતું નહીં હોય પાણી એવું ચાલે એટલે બાપ દાદાની ખેતી ડોહા કરતા યાર આપણે કરી રહ્યા હે બસ આપણે કાં એવું રાજપાટા વાળા આદમી કહેવાય જે આપણે એની રાણ સુધી એટલે હા પેલો ડોહે એવું ખાતો ખાશો એવું હા જરીક ઝૂમ કરીને બતાડતો એટલે હું કમ પડે તમે પેલો ડોહન ખાવાની વસ્તુ હગી આપણે જમાનામાં એને તો કૂતરા આપણે ઊંઘે નહીં કૂતરું બધું ઊંઘતો કોણ બાપ દાદાની વસ્તુ એ જે મેન વસ્તુ તાકાત હાલતી હતી આ હાલતી હતી મારા કઈ ગમે એટલું ખો તો તાકાત આજકાલ તો કઈ હાલે નહીં કેમ કે આપણે પેલું હામે ભળાઈ રહ્યું ને એ આપણે ખાઈએ એટલે તે હે મકાઈ ને આ હે જોવાર અને આ પાછા અમારા બાપ દાદા વાળામાં નકાળો આગો આ શું કહે અજમા હા કે એ અજમા એટલે અજમા જ કહેવાય ચાલો ભાઈ મોઢું ભાળવું ફેર વતાડતું કેમ કે તમે મોઢું ને ભાળો નકાળો વિડીયોસ ભાળો તેની મેળાવે એટલે હું તરીકે તમને મોઢું વતાડતું એટલે મોઢું તો વતાડા હે નહીં કે ગમે એમ કરે મોબાઈલ તે હાય ને કોણ લાવવો પડે એમ ફેર એમ એ આ હેલું મોઢું ભાઈ હા ફોલો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મારા કલે દો અને વિડીયોને બેલ આઇકન દબાવી જ દેજો ઘંટો તો દબાવજો કે આપો આ નાના આદમી કહેવાય છે કે નાના આદમી એટલે ઘણા નાના આદમી એટલે જરીક આગે એટલે જ આજો તમારા ભાઈને ગમે એમ સપોર્ટ કરીને આવો નાનો મોટો વિડીયો બનાવી દીજે બધા આવડે તેને પણ ગમે એમ ચડાવજે એમ